સુભદ્રા આસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ચીકરા ગામે ખેગારજી બાયત દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના ચોથા દિવસે સંતો મહંતો રાજકીય આગેવાનોએ કથાનું રસપાન કર્યું। ભચાઉ તાલુકાના ચીકરા ગામે ખેગારજી બાયત દ્વારા તેમના 8 ગામોનું સંયુક્ત રીતે કથાનું આયોજન કરવામાં આવ્યું છે। ચોથા દિવસે કથાકાર અનિલ પ્રસાદ શાસ્ત્રી દ્વારા પોતાના મુખેથી શ્રોતાઓને ભક્તિમય બનાવ્યા હતા। ચોથા દિવસે સંતો મહંતો અને રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા, જેમાં ભચાઉ નગરપાલિકા પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ વી જાડેજા, ભચાઉ શહેર રાજપૂત ક્ષત્રિય સમાજના પૂર્વ પ્રમુખ જીલુબા બાપુ, ભચાઉ નગરપાલિકા પ્રમુખ પેથાભાઈ રાઠોડ, કાગેશ્વર મંદિર શિકારના મહંત દેવનાથ બાપુ, ધરાણાના તુલસીગીરી બાપુ, નટુભા સોઢા, પટેલ સમાજના આગેવાન કાનાભાઈ જગાભાઈ પટેલ, સાહિત્યકાર મોરારીદાન રાપર, ઉદ્યોગપતિ અને રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાન પીએમ જાડેજા, વીરજીભાઈ દાફડા, રાપર તાલુકાના રાજપૂત ક્ષત્રિય સમાજના પૂર્વ પ્રમુખ અનુપસિંહ વાઘેલા, એડવોકેટ હરેશભાઈ કાઠેચા અને દરેક સમાજના આગેવાનો રાજકીય આગેવાનોએ કથાનું રસપાન કર્યું હતું। સમર્થ ખેગરાજી બાયતના આગેવાન અને આજુબાજુના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ધનજીભાઈ ચાવડા, ભચાઉ, કચ્છ।